આજના દિવસે હવે બજારની અંદર જો થોડો ઘણો ઘટાડો આપણને આવતો જોવા મળ્યો છે। એક તરફ વૈશ્વિક બજારોની અંદર મજબૂતી અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, પરંતુ આપણા બજારોમાં થોડો ઘણો ઘટાડો આવ્યો છે। રૂપિયો એક ચિંતાનું કારણ આપણા માટે બની રહ્યો છે। વચ્ચે એક દિવસ એફઆઈઆઈની ખરીદદારી આવી, પરંતુ ફરી પાછા ગઈકાલે અહીંયા વેચવાલી તરફેનો કારોબાર આપણને ખાસ કરીને જોવા મળ્યો। આ બધાની વચ્ચે હવે તમે કઈ રીતે બજારની ચાલને ખાસ જોઈ રહ્યા છો? ગુડ આફ્ટરનૂન નીરજભાઈ। આપણે જાણીએ છીએ કે સોમવારે દિવસે બજારમાં ઘટાડો હતો। મંગળવારે બજારમાં આપણે મંગળકારી એક ઉપરની તરફ બજારને પ્રયાણ કરતા જોયું। ગઈકાલે ફરી એકવાર થોડો ઘટાડો હતો, એટલે એવું લાગતું હતું કે કદાચ આજે ગુરુવારના દિવસે જ્યારે વીકલી એક્સપાયરી છે નિફ્ટીની, તો કદાચ બજાર ઉપરની તરફ આવશે। પણ જે રીતે કોલ રાઇટિંગ 21,500, 600, 700, 800 પર થયું છે, એ જોતાં એક વસ્તુ ચોક્કસ હતી કે કોઈને પ્રકારે જે ખાસ કરીને જે હાઈ નેટ વર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ છે કે વિદેશી રોકાણકારો છે, એને ગમે તેમ કરીને આ નિફ્ટીને નીચે લાવવાની જ કોશિશ કરશે। કારણ કે જો આજે ઉપરની તરફ બંધ રહે તો બહુ મોટું નુકસાન એ લોકોને જઈ શકે એવું હતું। કારણ કે એ લોકો લગભગ 18% જેટલા જ લોંગમાં છે, અને લગભગ તમે જુઓ તો ઓલમોસ્ટ 82% દે આર શોર્ટ। એટલે મોટાભાગની પોઝિશન અત્યારે પણ વિદેશી રોકાણકારોની શોર્ટ પોઝિશન જ છે। એટલે કોઈપણ જાતનો વધારો કે ઉછાળો જો આ વીકલી એક્સપાયરી દિવસ આવે તો ડેફિનેટલી એ લોકોને બહુ મોટું નુકસાન થઈ શકે। આ તરફ બાકી તરફ તમે આંતરરાષ્ટ્રીય સ્તરે તમે જુઓ તો બીજું તો કંઈ ખાસ ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબે ગઈકાલે કંઈ ટ્વીટ કર્યું નથી। એટલે અમેરિકાના શેર બજારમાં તો ડેફિનેટલી એક ઉછાળો આપણે ચોક્કસ જોયો। નેસ્ડેકથી માંડીને ડાઉ જોન્સની અંદર, S&Pની અંદર પણ એ ચોક્કસ ઉછાળો હતો। ચીન ઉપર જે ડ્યુટી નાખી તેમાં ચીને ચોક્કસ એક ધમકી કહો કે એક જાતની રિક્વેસ્ટ કહો કે અમેરિકાને અમે WTOમાં એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં લઈ જઈને પૂછીશું કે આ 10% ડ્યુટી નાખવાનું કોઈ કારણ છે નહીં, અત્યારે કોઈ જસ્ટિફિકેશન નથી, તો આ જાતની ડ્યુટી શું કરવા એ નાખે છે। એટલે એ પણ છે। તમે ડોલર ઇન્ડેક્સ જુઓ, એ પણ 107ની આસપાસ છે। તમે સાથે ક્રૂડના ભાવ જુઓ તો એ પણ $74-75 આસપાસ છે। એટલે એવું કંઈ વિશેષ ફેરફાર થયો નથી વિદેશમાં કે જેને કારણે આપણા શેર બજારમાં એની એક અવળી કે આડી અસર થાય। મને માત્ર અને માત્ર એક જ કારણ લાગે છે કે વિદેશી રોકાણકારોની વેચવાલી છેલ્લા કેટલાય સમયથી જે ચાલી છે એ બિલકુલ અટકતી નથી। અને તમે જુઓ કે મંથ ઓફ ફેબ્રુઆરી મહિનામાં પણ અત્યાર સુધીમાં એ લોકોએ લગભગ 6,160 કરોડનું નેટ વેચાણ ગઈકાલ સુધી કર્યું છે। આ આંકડો લગભગ જાન્યુઆરીમાં 87,374 કરોડનો હતો, અને અત્યાર સુધીમાં લગભગ 4 સેશન થયા છે। પહેલી, ત્રીજી, ચોથી અને 5મી ફેબ્રુઆરીમાં લગભગ આ આંકડો છે 6,160 કરોડનો। સામે આપણા સંસ્થાકીય રોકાણકારોની ખરીદી છે પણ એ લગભગ 4,000 કરોડની છે। એટલે દરેક ડેફિનેટલી સમ ગેપ બિટવીન બાઇંગ એન્ડ સેલિંગ। મને એવું લાગે છે કે આ જે પ્રવાહ અત્યારે લોકોનો આઉટવર્ડનો છે વિદેશી રોકાણકારોનો, અને રૂપિયો નબળો પડતો જાય છે, એ પણ આપણે માટે બહુ ચિંતાનો વિષય છે। કારણ કે જ્યારે પણ એ લોકો પૈસા આપણા ભારતીય શેર બજારમાં લાવ્યા હશે ત્યારે $100 સામે એ લોકોને 7,800 એટલે કે ₹78 ભાવે પૈસા એ લોકોએ કન્વર્ટ કર્યા હશે અને પૈસા બજારમાં રોક્યા હશે। આજે એ વસ્તુ વેચીને જ્યારે એ લોકોને પાછું જવું છે તો એ લોકોએ ₹87-88 ચૂકવવા પડે છે। અર્થાત $10 પ્રતિ ડોલર દે હેવ ટુ પે મોર ટુ કન્વર્ટ ધેર રૂપી ઇન્ટુ અ ડોલર। એટલે એ પણ મોટું નુકસાન એ લોકોને જાય છે। એટલે સ્થિતિ થોડી ગંભીર તો ચોક્કસ છે નીરજભાઈ। લેટ અસ હોપ કે કંઈક ને કંઈક બીજો બજેટમાં કંઈ ખાસ વિશેષ એવું આવ્યું નથી કે જેને કારણે મારા શેર સ્ટોક માર્કેટમાં તમને કોઈ મોટો ઉછાળો જોવા મળે। કેપેક્સના આંકડા થોડા ઘટતા જોવા મળ્યા, એટલે લાર્જ કેપ જે સ્ટોક્સ છે બધા કેપિટલ ગુડ્સના, એ બધા નીચે તરફ છે। ઇવન FMCGના સેક્ટર તમે જુઓ, એ પણ દે આર નોટ પરફોર્મિંગ વેલ। માત્ર ફાર્માસ્યુટિકલ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આ બે ક્ષેત્ર એવા છે કે જે થોડા ઘણા તમને ઉપરની તરફ દેખાય છે। એટલે જો આ IT, ફાર્મા આ બધા એવા છે કે જ્યાં તમને સારી તેજી દેખાય છે, બાકી તમને અહીંયા બીજે કશે બહુ વધારે પડતી તેજી આવતી જોવા નથી મળી। એટલે એના પર એક ખાસ